ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 2 શ્રી કેતનની નાણાકીય વર્ષ 2025-26ની આવકોની વિગતો નીચે પ્રમાણે છે। આકારણી વર્ષ 2025-26 માટે જુદા જુદા રહેઠાણના દરજ્જાના આધારે તેમની કુલ આવકની ગણતરી કરીએ। આવકો આપણને બધી આપેલી છે। હવે આપણે એને સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશમાં ગણતરી કરવાની છે। ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ। આ દાખલાને નોટ કરી લેજો જેથી દાખલા ગણવામાં સરળતા રહે। આપણે પહેલાં જોઈએ તો કે પાછળનું વર્ષ કયું થાય તો કે 2024-25 અને આકારની વર્ષ તો કે આકારની વર્ષ કયું થશે તો કે 2025-26। હવે આપણે પહેલું જોઈએ। પહેલું આપણને શું કીધું છે તો કે ભારતીય કંપનીના ડિબેન્ચર પર ફ્રાન્સમાં મળેલ 2,30,000 વ્યાજ મળ્યું છે। 2,30,000 વ્યાજ મળ્યું છે। ક્યાં મળેલું છે? ડિબેન્ચરનું વ્યાજ એ ભારતીય કંપની છે અને મળેલું છે ફ્રાન્સમાં। તો પ્રથમ લખી નાખીએ આપણે ભારતીય કંપનીના ડિબેન્ચર પર ફ્રાન્સમાં મળેલ વ્યાજ। હવે કંપની ક્યાંની છે તો કે ભારતની છે। જો ભારતની કંપની હશે તો ત્રણેયમાં આવશે, સામાન્ય રહીશ, રહીશ અને બિનરહીશ ત્રણેય જગ્યાએ આવે કારણ કે કંપની એ ભારતની છે। એટલે કે 2,30,000, 2,30,000 અને 2,30,000। ત્યારબાદ બીજું જોઈએ। બીજામાં આપણને કીધું છે કે ભૂતપૂર્વ ભારતીય માલિક પાસેથી ફ્રાન્સમાં મળેલ પેન્શનની રકમ। હવે ભૂતપૂર્વ છે જે માલિક છે પણ માલિક ક્યાંનો છે તો કે ભારતનો છે। રકમ ગમે ત્યાં મળે પણ માલિક એ ક્યાંનો, ઓનર ક્યાંનો છે તો કે ભારતીય છે। તો કે ભારતીય માલિક પાસેથી મળેલ રકમ કેટલી આપેલી છે તો કે 80,000। તો ત્રણેયમાં આવશે 80,000, 80,000, 80,000। ત્યારબાદ ત્રીજું જોઈએ આપણે તો કે અગાઉની આવક જેના ઉપર કર ભર્યો નથી તે ભારતમાં લાવ્યા છીએ। બીજે ક્યાંથી આપણે ભારતમાં લાવ્યા છે પણ કઈ છે? આ અગાઉની આવક છે। અગાઉની આવક આપણે ગણતા નથી એટલે ત્રણેયમાં શું થઈ જશે? ડેશ। ત્યારબાદ ચોથું જોઈએ। ચોથામાં કીધું છે કે ફ્રાન્સમાં આવેલી મિલકત ફ્રાન્સમાં જ ઉપજી છે। શું કીધું છે તમને? ફ્રાન્સમાં આવેલી મિલકત, જે મિલકત ક્યાંની છે તો કે ફ્રાન્સની અને ઉપજ પણ ક્યાં છે તો કે ફ્રાન્સમાં જ છે। તો એ માત્ર ને માત્ર બિનરહીશમાં આવશે, સામાન્ય રહીશમાં આવશે। ફ્રાન્સમાં મળેલ ઉપજ। સામાન્ય રહીશમાં કઈ કઈ વસ્તુ આવે તો કે ભારતની પણ આવશે અને ભારત બહારની પણ આવશે। રહીશમાં કઈ કઈ આવશે તો કે જે વ્યક્તિ ઓનર હશે એ ભારતનું હશે તો આવશે ને બિનરહીશમાં કે જે માત્ર ને માત્ર ભારતની આવક હશે તે જ ભારતમાં આવશે। તો ફ્રાન્સમાં મળેલ ઉપજ 80,000 એ ક્યાં આવશે? માત્ર ને માત્ર સામાન્ય રહીશમાં। ત્યારબાદ આપણે જોઈએ પાંચમાં આપણને કીધું છે કે નેપાળની ખેતીની આવક ભારતમાં લાવ્યા। મિલકત ક્યાં, આવક ક્યાંની છે તો કે નેપાળની છે। ભલે ભારતમાં લાવ્યા છો તમે પણ એ આવક ક્યાંની છે? નેપાળની એટલે કે બહારની છે। તો એ માત્ર આવશે સામાન્ય રહીશમાં। નેપાળની આવક કેટલી છે તો કે 1 લાખ। રહીશમાં પણ નહીં આવે અને બિનરહીશમાં પણ નહીં આવે। હવે જોઈએ છઠ્ઠું। 6માં કીધું છે કે વિદેશના ધંધાનો નફો જેનું નિયંત્રણ ભારતથી થાય છે અને 50% રકમે ભારતને મળે છે। નિયંત્રણ ક્યાંથી થાય છે તો કે ભારતમાં થાય છે। વિદેશી ધંધાનો નફો હવે ભારતમાં એનું નિયંત્રણ થાય છે એટલે રહીશમાં પણ આવશે અને સામાન્ય રહીશમાં પણ આવશે। 4 લાખ ને 4 લાખ। ત્યારબાદ તમને કીધું છે કે 50% રકમ છે એ ભારતમાં મળી છે તો 4 લાખના 50% એટલે 2 લાખ એ ભારતનું છે એટલે આપણે બિનરહીશમાં પણ લખશું પણ કેટલા લખશું? 2 લાખ કારણ કે 50% જ રકમ મળી છે। ત્યારબાદ આપણે જોઈએ 7મું। ભારતમાં આવેલ કંપનીની ડિપોઝિટરી પર પરદેશમાં મળેલ વ્યાજ। કંપની ક્યાંની છે તો કે ભારતની છે। ભારતની કંપની આવે એટલે ત્રણેયમાં લખાશે। ભારતમાં આવેલ કંપની ડિપોઝિટ પર વ્યાજ કેટલું છે? 2,20,000, 2,20,000 અને 2,20,000। ત્યારબાદ છેલ્લું આપણને 8મું કીધું છે ઇટાલિયન કંપની પાસેથી ઇટાલીમાં મળેલ ડિવિડન્ડ। કંપની ક્યાંની છે? ઇટાલીમાં। ડિવિડન્ડ પણ ક્યાં મળે છે? ઇટાલીમાં। મતલબ આ કઈ છે? વિદેશી થાય। વિદેશી માત્ર ક્યાં આવે? સામાન્ય રહીશમાં।
ઇટાલિયન કંપની પાસેથી ઇટાલીમાં મળેલ ડિવિડન્ડ કેટલું છે તો કે 1 લાખ. રહીશમાં પણ નહીં આવે ને બિન રહીશમાં પણ નહીં આવે. આનું કુલ કરીશું. કુલ આવક એટલે કે 2,30,000 પ્લસ 80,000 પ્લસ 80,000 પ્લસ 1 લાખ પ્લસ 4 લાખ પ્લસ 2,20,000 પ્લસ 1 લાખ એટલે આપણને જવાબ મળશે 12,10,000. ત્યારબાદ રહીશનું 2,30,000 80,000 4 લાખ 2,20,000 એટલે આનો જવાબ મળશે 9,30,000. 2,30,000 80,000 2 લાખ ને 2,20,000 એટલે 7,30,000. તમે આખો દાખલો જોઈ શકો છો. નોટ ડાઉન કરી લેજો, તેથી દાખલો ગણવામાં સરળતા રહે. થેન્ક યુ.